विद्यार्थी मित्रों, આપણે પૂર્ણાંક સંખ્યા ભણીએ છીએ। પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જોયું આગળના લેક્ચરમાં સરવાળા અને બાદબાકી પૂર્ણાંક સંખ્યાઓ માટે। તો એમાં થોડાક ગુણધર્મ આવે છે સરવાળા માટેના અને ગુણાકાર માટેના। તો આપણે પહેલા જોઈએ સરવાળા માટેના ગુણધર્મો કે એમાં શું આવે છે। તો જુઓ અહીંયા પહેલો પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો વિશે આપણે ભણશું। તો એમાં પહેલું શું આપેલું છે? પહેલામાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા। હવે તમને ખબર જ છે કે પૂર્ણાંક સંખ્યા એટલે કે કઈ સંખ્યા। તમે આગળ ધોરણ 6 માં પૂર્ણ સંખ્યાઓ વિશે આ બધા જ નિયમો ભણેલા છો, બધા જ ગુણધર્મ તમે શીખેલા છે જે પૂર્ણ સંખ્યા માટે હતા। તમને ખબર જ છે પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી શરૂઆત થશે। 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને પ્રાકૃતિક સંખ્યા અને 0 એટલે કે પૂર્ણ સંખ્યા બને અને પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા એનો સમાવેશ થાય એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ બને છે। તો એ પૂર્ણ સંખ્યાઓ વિશે તમે જે ગુણધર્મ શીખા છો એ જ આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોવાના છે। પૂર્ણાંક સંખ્યાઓમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે। આવો નિયમ તમે ધોરણ 6 માં શીખી ગયા છો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો છે એ પૂર્ણ સંખ્યા જ મળે છે। એમાં તમે જોયું હશે કે 2 અને 3 એ બંને પૂર્ણ સંખ્યા જ છે। પૂર્ણ સંખ્યા છે એટલે 2 અને 3નો સરવાળો કરો એટલે કે 2 + 3 જવાબ આવે 5। તો એ જે 5 જવાબ આવે છે એ 5 છે એ કેવા છે? પૂર્ણ સંખ્યા જ છે। તો આમ આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈ લઈએ। પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ, શૂન્ય અને ધન। તો પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો। તો આપણે કોઈ પણ ઘણી બધી પૂર્ણાંક સંખ્યાઓ તો અનંત છે, એમાંથી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ। બે પૂર્ણાંક સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ તો આપણે એક લઈએ -2 અને +-3। આ તમને ખબર જ છે બે પૂર્ણાંક સંખ્યાઓ જ છે। -3 છે એ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય છે અને -2 છે એનો પણ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે। હવે એનો કરીએ સરવાળો। તો એનો સરવાળો કરીએ એટલે કે જવાબ આવે 3 અને 2 એટલે કે -5 જવાબ આવે છે। તો એ -5 છે એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા જ છે। એટલે સાચું પડે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો છે એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે। અને બીજું એને શું કહેવાય? સમૃદ્ધતાનો ગુણધર્મ। આ જે છે એને સમૃદ્ધતાનો ગુણધર્મ પણ કહેવામાં આવે છે। અત્યારે તમે જોઈ શકો છો કે બે ઋણ પૂર્ણાંક જ લીધેલ છે, પણ તમે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક, શૂન્યનો સમાવેશ પણ થાય છે। તો શૂન્ય હારે પણ તમે કરીને જોઈ શકો છો કે 0 + 5, શૂન્ય એટલે કે 0 + 5 કરો એટલે બરાબર 5 જવાબ આવે છે। તો એ 5 પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા જ છે। અને બે ધન પૂર્ણાંક લઈએ તો 5 + 5 કરો, 5 + 5 તો 10 જવાબ આવે। 10 પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા જ છે। એટલે કે તમે બે ધન સંખ્યા લઈને જવાબ મેળવો, એક ઋણ અને એક ધન એવી રીતે લઈને જોવો, બે ઋણ લઈને જોવો તો પણ જવાબ છે એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે। 0નો સમાવેશ કરીને જોવો તો પણ જવાબ કેવો મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તો આ છે પહેલો નિયમ, પહેલો ગુણધર્મ। હવે જોઈએ બીજો ગુણધર્મ શું કહે છે? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા એટલે આપણે તરત જ વિચારી લેવાનું કે કઈ બે પૂર્ણાંક સંખ્યા આપણે જે લેવી હોય એ મનમાં યાદ રાખી લેવાની। શું કીધું છે? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે। તમે આવો નિયમ છે એ પૂર્ણ સંખ્યા માટે પણ ભણી ગયા કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય એનો સરવાળો તમે ક્રમ બદલાવીને કરો તો એ જવાબ કેવો આવશે? સરખો। તો જુઓ અહીંયા કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ આપણે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા તો લીધા મેં 2 અને 7। 2 અને 7 બંને કેવા છે? પૂર્ણાંક સંખ્યા જ છે। પૂર્ણાંક સંખ્યા છે। હવે એનો સરવાળો કરીશું। સરવાળો તમને ખબર છે જવાબ કેટલો આવે? 7 અને 2, 7, 8 અને 9
જવાબ કેટલો આવે છે 9। હવે આપણે આ નિયમમાં આ ગુણધર્મમાં શું કહે છે કે ક્રમ આપણે બદલાવાના છે, ગમે તે ક્રમમાં કરો। એક વખત 7ને બીજા સ્થાન ઉપર રાખે છે અને 2ને પહેલા સ્થાન ઉપર। હવે ક્રમ બદલાવીએ, 7 છે એને પહેલા લઈ લેશું, 2ને પછી। હવે જવાબ મેળવીએ, એટલે કે 7, 8 અને 9। તો તમે જોઈ શકો છો કે તમે ક્રમ બદલાવો છો અહીંયા અને અહીંયા, બંનેમાં ક્રમ અલગ અલગ છે। બંનેમાં તમે ક્રમ બદલાવો એટલે કે ગમે તે ક્રમમાં તમે સરવાળો કરો છો તો જવાબ છે એ કેવો આવે છે, સરખો જ આવે છે। એટલે આ નિયમ છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો છે તે ગમે તે ક્રમમાં કરવામાં આવે તો શું જવાબ એટલે કે પરિણામ એક સરખું જ મળે છે। અને એને બીજું શું કહેવાય, ક્રમનો ગુણધર્મ। કયો ગુણધર્મ, સરવાળામાં, અહીંયા સરવાળો કરીએ છીએ એટલે કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ। એના પછી જોઈએ ત્રીજામાં શું આપેલું છે, આવું તમે પૂર્ણ સંખ્યા માટે શીખી ગયા છો। આ 2 અને 7 પૂર્ણ સંખ્યા જ છે અને તમે 2 અને 7નું જોવો છો તો બંનેમાં જવાબ કેવો આવે છે, સરખો। આવી રીતે તમે ધન પૂર્ણાંક છે આપણે અત્યારે લીધા ઉદાહરણમાં, તો તમે ઋણ પૂર્ણાંક લઈને ચકાસો કે ઋણ પૂર્ણાંક લઈ અને જોઈએ કે ક્રમ બદલાવીએ તો સરવાળો સરખો આવે છે। શૂન્યનો સમાવેશ કરીને પણ તમે ઉદાહરણ બનાવીને ચકાસી શકો છો કે આ ગુણધર્મ છે એ બધી સંખ્યા માટે સાચો જ છે। તમે ચકાસી લેજો। ક્રમનો ગુણધર્મ પણ આને કહેવામાં આવે છે, કેમ કે આપણે ક્રમને ચેન્જ કરીએ છીએ, ક્રમની અદલા બદલી કરીએ છીએ। જુઓ ત્રીજામાં શું આપેલું છે, કોઈ પણ 3 પૂર્ણાંક છે। અહીંયા શું કીધું હતું, કોઈ પણ 2 પૂર્ણાંકની વાત હતી। અહીંયા શું કીધું છે, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો સરખું જ મળે છે। શું મળે છે, સરખું, કે જે પરિણામ છે એ પરિણામ કેવું મળે છે, સરખું જ મળે છે। જો આપણે ઉદાહરણ જોઈએ, એને બીજું છે એ જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે। જૂથનો કેવી રીતે, તો આપણે ઉદાહરણ જોઈએ, લઈએ એક ઉદાહરણ, 2 + 3 + 5। જોવો 3 પૂર્ણાંક સંખ્યા જ છે, તો કે હા। હજી એવું હોય તો આપણે આમાં 0નો સમાવેશ કરીને જોઈએ, કેમ કે 0 પણ કેવી છે, પૂર્ણાંક સંખ્યા જ છે। જોવો સરવાળો કરીએ આપણે એટલે કે પહેલાં કાઉન્સનો કરીએ, 2 + 3 એટલે જવાબ આવે 5 અને 5 + 0 કરીએ જવાબ કેટલો આવશે, 5। ગમે તે 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, એટલે પહેલાં આપણે 2 અને 3નો કરેલો છે। હવે બીજું જોઈએ કે 2 + 0 + 3 એટલે કે 2નું જૂથ બનાવી લીધું, ત્રીજી સંખ્યા અલગ। જોવો શું આવે, 2 + 0 કરો એટલે 2 આવશે, +3 ફરી સરવાળો કરો એટલે કેટલા આવે, 5। તો તમે જોવો જૂથ બનાવેલું છે 2નું, તો પણ જવાબ કેવો આવ્યો, સરખો। હજી જોવો એક જૂથ જોઈએ, 3 + 0 + 2 3 + 0 કરો એટલે 3 આવે અને એમાં +2 કરો તો જવાબ આવે 5। જોઈ શકો છો તમે, જૂથમાં તમે ગુણાકાર કરો, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે। અહીંયા જોવો ક્રમ, આ બંનેનો સરવાળો કરીને ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે છે। અહીંયા જો એ જ સંખ્યાને આગળ લઈને આ 3 છે એનો ક્રમ અહીંયા બદલાવવામાં આવે છે, અહીંયા પણ 3ને પહેલાં લેવામાં આવે છે। એટલે ગમે તે ક્રમમાં તમે કરો સરવાળો તો પણ જવાબ કેવો આવે છે, સરખો જ આવે છે। એટલે એને શું કહેવાય છે, જૂથનો ગુણધર્મ। કેમ કે 2નું જૂથ બનાવો છો, અહીંયા પણ 2નું જૂથ બનાવો છો અને અહીંયા પણ 2નું જૂથ બનાવો છો, એટલે કયો નિયમ થશે, જ્યારે 3 પૂર્ણાંક સંખ્યા આપેલી હોય અને એમાં તમે ક્રમ બદલાવીને સરવાળો કરો, એટલે 2નું જૂથ બનાવીને સરવાળો કરો છો અને ત્રીજી સંખ્યા એમાં ઉમેરો છો, એટલે કયો થશે, જૂથનો નિયમ। પણ જ્યારે 2 જ પૂર્ણાંક સંખ્યા હોય ને ક્રમ બદલાવો ત્યારે શું આવે, ક્રમનો
ગુણધર્મ સમજાણું? બે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે ક્રમનો ગુણધર્મ અને ત્રણ પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે જૂથનો ગુણધર્મ. જોઈએ હવે 4માં ચોથામાં શું આપેલું છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 0, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એનો 0 સાથે સરવાળો કરતા તેની તે જ સંખ્યા મળે છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એનો 0 સાથે સરવાળો કર્યો તો તેની તે જ સંખ્યા મળે. જોઈએ આપણે અહીંયા ઋણ પૂર્ણાંક લઈને ઉદાહરણ. -3 કેવી સંખ્યા છે? ઋણ પૂર્ણાંક. જો અહીંયા આપણે ધનનું કરીને જોઈ લીધું, ધન સંખ્યા વડે જોઈ લીધું. અહીંયા શૂન્યનો સમાવેશ કરી અને અહીંયા ઋણ પૂર્ણાંકનો સમાવેશ કરીને એટલે 3 એ 3 સંખ્યા આવી ગઈ. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન, ઋણ અને શૂન્ય. તો જોઈએ કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળો કોની સાથે કરવાનો છે? તો કે 0 સાથે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હજી આપણે જોઈએ 7 પૂર્ણાંક સંખ્યા જ છે અને 0 એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. તમને આ તો બહુ સહેલું કે 0 વત્તા 0 તો 0 જ થવાના છે. ધન સંખ્યા અને ઋણ સંખ્યા તો -3 એટલે એમાં તમે +0 કરો તો પણ જવાબ -3 જ આવે એટલે કે તેની તે જ સંખ્યા આવે છે. 7નો તમે સરવાળો 0 સાથે કરો કે 0માં 7 ઉમેરો, 7માં 0 ઉમેરો, જવાબ તેનાથી જ સંખ્યા આવે છે 7 એટલે અહીંયા 7 છે તો અહીંયા 7 જ જવાબ આવે છે. એટલે શું કહેવામાં આવે છે કે આમ 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. કેમ કે ગમે તે સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો એ સંખ્યામાં કંઈ ફેરફાર થતો નથી. જે સંખ્યા છે તે જ જવાબ આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ આવશે? 0. 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા માટે બધા ગુણધર્મો જોયા. તો જેવા સરવાળા માટે છે એવા જ ગુણાકાર માટે ગુણધર્મ છે. તો આપણે જોઈએ ગુણાકાર માટે શું ગુણધર્મ છે અને કેવા છે. સરવાળા માટે છે એવા જ છે પણ સરવાળામાં નિશાની સરવાળાની આવે ત્યારે ગુણાકારમાં શું આવશે? ગુણાકારની નિશાની. જોવો એના માટે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. તો પહેલું શું આપેલ છે? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. પહેલા સરવાળામાં શું આવતું હતું? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળાનો ગુણધર્મ એટલે કે અહીંયા સરવાળા અને અહીંયા શું આવશે? ગુણાકાર. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ, પૂર્ણાંક સંખ્યા આપણે ખબર જ છે ધન, ઋણ અને શૂન્ય એ બધી પૂર્ણાંક સંખ્યાઓ જ છે. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા જોઈએ આપણે -3 ગુણ્યા અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકારની નિશાની અને -1 બે પૂર્ણાંક સંખ્યાઓ જ છે. બે પૂર્ણાંક સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરીશું. તો ગુણાકાર કરશું એટલે કે -3 અને -1 એનો ગુણાકાર 3 ગુણ્યા 1 એટલે ગુણાકાર 3 આવશે અને માઇનસ પ્લસ થાય એટલે જવાબ આવશે +3. એટલે એ જવાબ આવે છે +3 છે એ 3 પણ કેવી સંખ્યા છે? તો પૂર્ણાંક સંખ્યા જ છે. એટલે આપણે આ ગુણધર્મ છે એ સાચો છે. એના માટે જો આપણને ખબર પડે છે કે ભાઈ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. આવું ધોરણ 6માં તમારે આવતું પૂર્ણાંક સંખ્યાઓનો, ત્યારે પૂર્ણાંક સંખ્યા નહોતી પણ પૂર્ણ સંખ્યા હતી. એટલે પૂર્ણ સંખ્યા માટે તમે ગુણાકારનો નિયમ જોયો હશે. અહીંયા પૂર્ણાંક સંખ્યા માટે છે. હવે એના પછી જોઈએ બીજો નિયમ. તો બીજો નિયમમાં શું આપેલું છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. આવું આપણે સરવાળા માટે જોયું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જે જવાબ
પરિણામ મળે છે એ સરખું જ મળે છે। તો એવું આપણે ચકાસીએ ગુણાકાર માટે કે ગુણાકાર માટે બને છે એવું કે નહીં। જુઓ, બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ક્રમ બદલાવીને કરવાનો છે। તો આપણે જોઈએ, ગુણાકાર કરીએ 6 અને 3, 6 ને 3 નો ગુણાકાર કરીએ, 6 3 18। હવે પાછો ક્રમ બદલાવીએ, 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 6 કરીએ તો પણ જવાબ શું આવે છે? 18। જો ક્રમ બદલાવો છો તો સરવાળા માટે પણ એવું જ હતું ને કે તમે ક્રમ બદલાવતા હતા તો પણ સરવાળામાં જવાબ સરખો જ આવે છે। તો એવી રીતે તમે ગુણાકારમાં પણ જોયું કે ક્રમ બદલાવો છો તો ગુણાકારમાં પણ કંઈ ફેર પડતો નથી। તો ગુણાકાર માટે આ કયો નિયમ થાય છે? ક્રમનો ગુણધર્મ, કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે છે તો પરિણામ એક સરખું જ મળે છે। ક્રમનો ગુણધર્મ કહેવાશે કેમ કે અહીંયા શું બદલે છે? ક્રમ બદલે છે અને ગુણાકાર છે એટલે આને શું કહેવાશે? ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ। જ્યારે પહેલાને શું કહેવાતું? કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ। એના પછી જોઈએ ત્રીજું, ત્રીજામાં શું આપેલું છે? કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવીને, ત્રણ પૂર્ણાંક સંખ્યા આપેલી છે તો આપણે લખીએ પહેલા, અહીંયા શું આવશે? ત્રણ પૂર્ણાંક સંખ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કરીએ। 3 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે। તો પૂર્ણાંક સંખ્યામાં ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવીએ તો આપણે આનું બનાવી નાખીએ, અહીંયા આનું બનાવીએ। હાલો, છેલ્લા બે સંખ્યા છે એનું જૂથ બનાવીએ છીએ। તો જૂથ બનાવીને તેના ગુણાકારમાં, એટલે જે જૂથ બનાવેલું છે 2 ગુણ્યા આ જે જૂથ છે એનો ગુણાકાર, એટલે કે 5 તેરી 15, 5 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 15। એટલે કે જૂથ બનાવીને તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યા, એટલે આપણી પાસે આ ત્રીજી સંખ્યા છે, એ ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ એક સરખું જ મળે છે। એટલે કે 15 ગુણ્યા 2, હવે ત્રીજી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 30। જોઈએ એવું બીજું જૂથ બનાવીને કે હવે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 છે તો એમાં હવે આપણે આ બે સંખ્યાનું જૂથ બનાવીએ છીએ અને પછી એમાં ત્રીજી સંખ્યા ઉમેરીશું। જોઈએ છીએ પરિણામ સરખું આવે છે કે નહીં। તો 2 ગુણ્યા 3 એટલે કે 6 અને એના ગુણાકારમાં જૂથનું જે ગુણાકાર આવે છે એ ગુણાકારમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ છીએ। જોવો, 6 ગુણ્યા 5 કરો એટલે જવાબ કેટલો આવે? 30। જો બે સંખ્યાનું જૂથ બનાવીને ત્રીજી સંખ્યા ઉમેરતા જવાબ કેવો આવે છે? સરખો આવે છે। હજી આપણે એક વખત જોઈએ કે 2 અને 3 લીધા તો હવે 2 અને 5 નું જૂથ બનાવીને જોઈએ કે થાય છે કે નહીં। તો જુઓ, 2 ગુણ્યા 5 આ સંખ્યા છે એમાં ત્રીજી સંખ્યા એટલે કે 3 છે એ ઉમેરીશું આપણે એનો ગુણાકાર, એટલે આનો પહેલા ગુણાકાર કરી લેશું કે 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5 કરો એટલે જવાબ આવે 10 અને ત્રીજી સંખ્યાનો એમાં એડ કરીએ, ગુણાકાર કરીએ તો ગુણાકાર કરો તમે 10 ગુણ્યા 3, તમે જોઈ શકો છો જવાબ કેટલો આવે છે? 30। તો તમે જોયું કે તમે બબ્બેનું જૂથ બનાવીને ત્રીજી સંખ્યા ઉમેરો, બબ્બેનું જૂથ બનાવીને ત્રીજી સંખ્યા ઉમેરો છો તો બધામાં જવાબ કેવો આવે છે? સરખો। તો આ નિયમ કયો? આ ગુણધર્મ જૂથનો ગુણધર્મ થશે। પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ સરવાળા માટે હતો એવો જ છે ગુણાકાર માટે। ફેરફાર એટલો જ છે ક્યારે સરવાળામાં સરવાળાની નિશાની આવશે અને ગુણાકારમાં ગુણાકારની નિશાની આવે છે। જોયું તમે? આવું તમારે પૂર્ણ સંખ્યા માટે શીખી ગયા છો। જુઓ ચોથો નિયમ, ચોથો સરવાળા માટે જ્યારે નિયમ હતો ત્યારે એમાં શું આવતું હતું? 0। 0 આપણે છે એ 0નો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરતા હતા તો જવાબ જે સંખ્યા હોય એ જ આવે છે।
તો એ 0 છે એ સરવાળા માટે કેવી સંખ્યા હતી? તટસ્થ સંખ્યા. અને અહીંયા 4માં અત્યારે ગુણાકારના ગુણધર્મો ભણીએ છીએ, તો એમાં ચોથો નિયમ શું કહે છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈએ આપણે ઉદાહરણ -3, એનો ગુણાકાર 1 સાથે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. તો કે આ -3 છે એનો ગુણાકાર તમે 1 સાથે કરો એટલે જવાબ આવે છે -3. જોઈએ 5 ગુણ્યા 1 જવાબ આવે 5. અહીંયા 5 જે સંખ્યા મળે છે અહીંયા જે સંખ્યા સાથે ગુણાકાર કરતા હતા એ સંખ્યા પોતે જ છે જવાબ. જોવો તમે શું આવે છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 1 સાથે તમે ગુણાકાર કરો છો ત્યારે તે સંખ્યા પોતે જ જવાબ આવે છે. એટલે કે આમ કહી શકીએ કે આમ 1 એ કોના માટે? તો કે ગુણાકાર માટે કેવી સંખ્યા? તટસ્થ સંખ્યા છે. 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે અને 0 છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. જોજો તમે 2 વાક્ય લખીને 2 વખત વાંચીને તફાવત જોજો કે શું આવે છે. 0 છે એ સરવાળા માટે છે અને 1 છે એ ગુણાકાર માટે. 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશેના સરવાળાના ગુણધર્મો જોયા અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે ગુણાકારના ગુણધર્મો જોયા. હવે એક નવો આવે છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એટલે એમાં શું આવશે? તો તમે જુઓ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. એટલે આમાં જુઓ ગુણાકાર આવે છે અને સરવાળો આવે છે, 2 નિશાની આવશે. ગુણાકારનું સરવાળા પર વિભાજન. વિભાજન એટલે કે 2 ભાગ પાડવા. કેવી રીતે? જુઓ અહીંયા ઉદાહરણ એક આપેલું છે, એમાં -5 ગુણ્યા કૌંસમાં 3 + 4. હવે આનું વિભાજન કરવાનું છે. વિભાજનનો નિયમ છે તો વિભાજન ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો કેવી રીતે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે? તો જુઓ ગુણાકારનું અહીંયા સરવાળા પર વિભાજન કરવાનું છે. તો પહેલા -5 આપેલા છે એટલે કે -5 છે એ આ સંખ્યા સાથે આ કૌંસ સાથે ગુણાકારમાં આપેલા છે. તો એવી રીતે જ્યારે આપેલું હોય અને ગુણાકાર કરવો હોય ત્યારે આ સંખ્યાનો પહેલા સંખ્યા હારે ગુણાકાર કરવાનો અને પછી બીજી સંખ્યા હારે ગુણાકાર કરવામાં આવશે. એટલે કે -5 છે એનો ગુણાકાર 3 હારે કરવાનો પહેલા, એના પછી સરવાળો છે તો સરવાળો અને -5 નો 4 હારે ગુણાકાર. -5 ગુણ્યા 4. જુઓ 3 અને 4 અલગ અલગ થઈ ગયા, ભાગ પડી ગયા અને ગુણાકાર થયો કોનો? -5 નો. -5 ગુણ્યા 3 અને -5 ગુણ્યા 4 અને વચ્ચે સરવાળાની નિશાની છે અહીંયા એટલે સરવાળો. તો આમાં જો વિભાજનનો નિયમ છે એ આવી રીતે લાગુ પડશે. કોના ઉપર? ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. ખાસ યાદ રાખજો, સરવાળાનું ગુણાકાર પર નથી. શું આવશે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ નિયમ છે. આનો આપણે આગળ સ્વાધ્યાયમાં ક્યાંક દાખલામાં ઉપયોગ કરીશું. ખાસ ધ્યાન રાખજો, આવા ઉદાહરણ બનાવીને તમે પ્રયત્ન કરજો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન અલગ અલગ પૂર્ણાંક સંખ્યાઓ વિશે. પૂર્ણાંક સંખ્યાઓ લેવાની અને આવી રીતે ભાગ પાડીને લખવાનું. પહેલી સંખ્યા છે એનો ગુણાકાર પહેલા હારે થશે અને પછી બીજી સંખ્યા હારે થશે. અહીંયા પ્લસ છે એટલે અહીંયા બંને કૌંસ વચ્ચે શું આવશે? પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ.